हेलो मित्रों, केम छो बधा मजामां? अमे पण मजामां ज छीए। तो आज આપણે શું બનાવવાનું છે? ટીંડોરા. તો સંભારો બનાવવાનો છે? નો, આપણે બનાવવાનું છે મસ્ત રીતે આખા ટીંડોરાનું શાક. તો કેવી રીતે બનાવવાનું મિત્રો? આપણે એને ચીરીને મસાલો ભરવાનો? નો. તો આપણે નાનકડા ટીંડોળા લઈ લેવાના છે. આમાંથી જો આ રીતે આવા ટીંડોળા કાઢી લેવાના છે આપણે. અને એનું જે આગળ છે જ હોય ને લીટું, એને આપણે જરીક આવી રીતે કાઢી નાખવાનું છે. આ રીતે આપણે બધા ટીંડોરામાંથી કાઢી લઈશું. ઓકે, ચાલો ફટાફટ કરી લઈએ મિત્રો. આપણે મસ્ત રીતે આના જો આપણે આવે ને એનું ઉપર નીચે બધું કાપી લીધું જો છે ને, એ રીતે બધાનું મસ્ત રીતે આપણે કરી દેવાનું. અને હવે શું કરવાના? વઘારવાના છે? નો. તો ચાલો આપણે નીચે જો આ તપેલીમાં પાણી લીધું છે ને, પછી એને ગેસ થોડો આપણે વધારી દઈશું. અને આને મસ્ત રીતે વરાળમાં ઓનલી 5 મિનિટ એટલે મસ્ત રીતે આપણે બફાઈ જશે. અને બફાઈ જાય ને મિત્રો, તો આપણને ખ્યાલ ન આવે. અમુક દીકરીઓ શીખતી હોય ને, તો એને ખબર ન પડે કે બફાઈ ગયા. તો કેવા ચાપુ કે મારવાની જરૂર નહીં, કેમ કે એ છે ને એકદમ એનો કલર ચેન્જ થઈ જશે. અત્યારે તમે કલર જોઈ લો છે ને, પછી એનો કલર આખો ચેન્જ થઈ જશે. હું તમને બતાવી ત્યારે તમારે સમજી લો કે બફાઈ ગયા. 5 મિનિટ તો બહુ થઈ ગઈ. એટલે 5 મિનિટની અંદર આપણા મસ્ત રીતે તૈયાર થઈ જશે. વરાળની અંદર પાણીમાં નહીં બાફવાના, તેનું તત્વ મરી જશે અને એનો સ્વાદ પણ નહીં આવે. ઓકે, તો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. શું મસાલો નાખવાનો? ગ્રેવીવાળા બનાવવાના છે. ઓકે મિત્રો, આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈએ કે કેવા બાજુ કલર ચેન્જ થઈ ગયો, બફાઈ ગયા મસ્ત રીતે. કેટલા સરસ લાગે જો. અને હવે આપણે એને છે ને આવી રીતે ફેરવીને જોઈ લેવાના. ચક્કુ મારવાની જરૂર નહીં. મેં પહેલાં જ કીધું કે આપણે કલર ચેન્જ થવો જોઈએ. તો હવે આપણે આને આમાં ચક્કુ મારવાની જરૂર નહીં. તો એ પછી ચક્કુ મારવા પાકી ગયા હોય તો ફાટી જાય ને પછી તમને જમવાની મજા નહીં આવે. એટલે આ રીતે જો મસ્ત રીતે એકદમ કલર ચેન્જ થઈ ગયો. બરાબર. હવે આપણે કરીએ આનો મસાલો મિત્રો. ચાલો, સુપર ટીંડોરા. મિત્રો, આપણું તેલ મસ્ત રીતે આવી ગયું છે જો. મસ્ત રાઈ ને બધું આપણે તલ ને બધું મિક્સમાં લીધું છે. તો હવે આપણે એનો વઘાર કરવાનો અને મસાલો કરવાનો. તો શું કરવાનું છે મિત્રો? એમાં આપણે જો રાઈ નાખી અને થોડુંક હિંગ પણ નાખવાની છે. અને જો આદું તમને ભાવતું હોય તો થોડુંક આદું, લસણ અને નાખી શકો, પણ હું નહીં ખાતી એટલે મેં લસણ લીધું નથી. અને આ છે આપણે દહીં હોય ને, દહીં એની ઉપરનું પાણી હોય ને, એ પાણી લેવાનું. અને અડધી ચમચી આપણે લીધો છે ચણાનો લોટ, દહીંના પાણીમાં મિક્સ કરી દીધો છે. આ રીતે આપણે બનાવવાનું છે. અને 2 ટમેટાં આપણે આની અંદર મસ્ત રીતે છીણી લીધા છે. દેશી શાક બને મિત્રો જોરદાર. જો આમાં કાંઈ ન નાખો ને તો આમાં મસાલો કરીને તો અમને એમ થાય કે આ જ જમી લઈએ. આપણે કાંઈ લેવું નથી. ને આમની એક જે ચમચી છે ને આપણે લીધી છે કોપરાનું છીણ. બરાબર છે. અને હવે આપણે થોડું નાખીશું લીંબુ, તો તમને મજા આવે ખાવાની. અને સ્વાદ અનુસાર લેવાનું છે આપણે નમક, તો આપણે જે ખાતા હોય ને એ પ્રમાણે. અને મિત્રો, ગેસ સ્લો કરી દેવાનો છે. બરાબર, ગેસ તમે મોટો રાખશો નહીં. ગ્રેવી કેટલી મસ્ત બની છે જો. નહીં ડુંગળી, નહીં લસણ, એ આપણે કાંઈ જ નાખ્યું નહીં. અને હવે આપણે જરીક ખાટું મીઠું થાય એટલે જરીક મોરસ નાખી છે. એ આપણને ફાવે તો મિત્રો, ન ફાવે તો નહીં. ને પાણી અંદર થોડું નાખવાનું છે, તો ઠંડુ નાખવાનું ન, ગરમ પાણી કરીને. ને આખું શાક તમારું ફીકું પડી જશે. એ શાક તમને ભાવશે નહીં. બરાબર. આ રીતે એની અંદર આપણે નાખ્યું છે. તો હવે આપણે શું નાખશું? તો ધનિયા પાવડર આવશે થોડો. પછી આપણા સ્વાદ અનુસાર મરચું નાખવાનું છે, તમે જે ખાતા હોય તીખું. થોડો ગરમ મસાલો હોય તો મસ્ત લાગે શાક. અને હલ્દી પાવડર આ આપણે નાખી અને ગેસ કરી દેવાનો છે મોટો. અને પછી મસ્ત રીતે હલાવી લેવાનું છે.
હલાવી દે ને એકદમ મસાલો મિક્સ થઈ જવો જોઈએ આપણો. મિક્સ થઈ જાય ને એટલે પછી થોડું ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે મસાલો આપણો પાકી જાય. ટીંડોરા તો ઓલરેડી આપણા પાકી ગયા છે, તો એમે નથી ભરવાના કે નથી એને ટીંડોરાનો વઘાર કરવાનો. આપણે વઘાર્યું શું છે મિત્રો? ઓનલી મસાલો. ઠીક. અને આ રીતે આપણે મસ્ત રીતે આપણે ઉકાળી લેવાનું છે. અત્યારે શાકની બહુ જ પ્રોબ્લેમ હોય છે મિત્રો, તો આ રીતે આપણે સબ્જી બનાવવાની છે. અને જો હવે આપણું શાકનું પતી જશે આપણી રેસીપી, એટલે મારે બેસવાનું છે રિહર્સલ કરવા, કે પ્રોગ્રામની અંદર મસ્ત મેં એક ભજન મસ્ત તૈયાર કર્યું છે, મિક્સ બનાવ્યું છે. તો એ કડી તમને કહું, પછી તો આખું થઈ જશે એટલે હું મૂકીશ અને તમે સાંભળજો બધા. તો એ આપણે જો તમને ભજનો ગમતા હોય તમને તો હું કરું. તો જો આપણે વાતની અંદર આપણો મસાલો તો મસ્ત રીતે ઉકળી ગયો મિત્રો. તો આપણે કયું હવે ટીંડોળા આપણે મૂકી દેવાના છે. તો એ કયું ભજન મેં બનાવ્યું છે મિત્ર તમને બતાવો. માધવ માર્ગ બતાવ, આજ મારે ગોકુળ જાવું, ગોકુળ જાવો મારે વનરાવન જાવું. માધવ માર્ગ બતાવ, આજ મારે વનરાવન જાવું, ગોકુળ જાવું. મિત્રો આ તો આખું ભજન મેં સરસ 4 અંતરા મંત્રા મુકડાનું બનાવ્યું છે, પણ અત્યારે તો આપણે બહુ ટાઈમ નથી, એટલે એ પ્રોગ્રામનું જ તમને મસ્ત બતાવીશ. હવે આપણે રેસીપી પતે એટલે આપણે રિહર્સલ ખંડમાં જવાનું છે, અને ઓનલી 2 મિનિટ ધીમા ગેસે આપણે ડીશ ખાલી ઢાંકવાની છે. ઓકે. જો મિત્રો આપણું મસ્ત રીતે આખા ટીંડોરા ગ્રેવીવાળું શાક બની ગયું છે. તો આપણે 2 મિનિટ રાખ્યું તો કેમ ખબર પડે કે આપણો મસાલો પાકી ગયો? ઉપર તેલ આવી જાય અને મસ્ત કલર જો કેવો આવી ગયો, એટલે આ તેલ અને ગ્રેવી બે અલગ અલગ થઈ જાય. જો આ ઉપર છે તેલ છે અને નીચે છે ને જે એ ગ્રેવી છે. નથી લસણ નથી ડુંગળી કે કશું જ નહીં, તો પણ આપણે ગ્રેવી બનાવી છે તો કેટલી મસ્ત છે. આ તમે ગમે એની સાથે ખાઈ શકો મિત્રો. તો ચાલો આપણે કરીએ સર્વ. મિત્રો આપણે સર્વ પણ કરી લીધું છે. જો તમે ગમે એની સાથે ખાઈ શકો. મસ્ત ટીંડોરા ફૂલીને મસ્ત થઈ ગયા. બને એટલા નાના ટીંડોરા લેવાના છે, તો છે ને મિત્રો મજા આવે જમવાની. છે ને નાના ટીંડોરા કૂણા હોય અને ફટાફટ બની જાય છે. રોટલા જોડે ખાઈ શકો, રોટલી, ભાખરી, પૂરી, ખીચડી, જેવી આપણી ચોઈસ મિત્રો. જો તમને ઇન્ટરેસ્ટ હશે તો ફરી પણ મારા બનાવેલા ભજનની 1-2 કડીઓ તમને અમને સંભળાવતી રહીશ. સત્સંગનો સત્સંગ, રસોઈની રસોઈ. તો મિત્રો કેવી મજા આવે. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટમાં કહેજો કે તમને ભજનની કડીઓ સાંભળવાની ગમે છે, કેમ કે મારે જવાનું છે અત્યારે રિહર્સલમાં, પ્રોગ્રામ છે મારે એટલા માટે. ઓકે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.